પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફૂલેકું લઈ જવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી હિંસક હત્યામાં પરિણમી છે। 26 વર્ષીય યુવકની હત્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। માહિતી મુજબ મિનેશભાઈ ડામોર અને તેમના સગા કાકાના દીકરાઓ વચ્ચે ફૂલેકું લઈ જવાની બાબતે ઝપાઝપી થઈ હતી, જેમાં આરોપીઓએ ગળદાપાટુનો માર મારી અને ગળું દબાવી દેતા મિનેશભાઈ બેભાન થઈ ગયા હતા। બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકની પત્નીની ફરિયાદના આધારે શહેરા પોલીસે 2 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે। આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મારો ભાઈ મિનેશ મારા કાકાને ઘરે ગયો હતો। એ ફૂલેકું લેવા ગયા હતા, એમાંથી ઝઘડો ઉત્પન્ન થયો કે ત્યાં ઝઘડા કરતો લે મારા ભાઈને મારવામાં આવ્યો કે ત્યાં ઘટના સ્થળે મારા ભાઈનું મોત થઈ ગયું। ત્યાંથી ફૂલેકાની વાતચીત કરતા બોલાચાલી કરતા મનસભાઈનું મૃત્યુ સ્થળ પર થયેલું હતું। બોલાચાલી દીપકભાઈ ગલાભાઈ અને પંકજભાઈ રૂગાભાઈ સાથે બોલાચાલી થતાં મૃત્યુ સ્થળ પર થયું હતું। ગઈકાલે રાત્રે 11 વાગે ડેમલી ગામ ખાતે નવી વસાહત જે આવેલી છે ત્યાં એક કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ડામોર નામનું લગ્ન પ્રસંગ હતો અને આ કલ્પેશભાઈનું ફૂલેકું લઈ જવા માટે જે મરણ જનાર મિનેશભાઈ ડામોર છે તથા તેમના પત્ની તથા ઘરવાળાઓ આ જે કલ્પેશભાઈ છે એમનું ફૂલેકું લઈ જવા બાબતે બોલાચાલી થયેલી, જે બાબતે આરોપી પક્ષે ફૂલેકું લઈ જવાની ના પાડતા બંને પક્ષ વચ્ચે મારામારી ઝપાઝપી થયેલી અને તે દરમિયાન આરોપીઓએ આ જે મરણ જનાર મિનેશભાઈ છે એમને નીચે પાડી દઈ તેમની પર બેસી જઈ અને આરોપી જે પ્રકાશભાઈ ડામોર છે એમણે ગળું દબાવીને તથા જે બીજા આરોપી છે દીપકભાઈ ડામોર એમણે ગળદાપાટુનો માર મારીને જે મિનેશભાઈ ડામોર છે એમને મોતને ઘાટ ઉતારેલા અને તે બાબતે શહેરા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।